કેમ છો મિત્રો? જય માતાજી બધાને અને સ્વાગત છે ફરી આપણા એક નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં સૌથી પહેલા તો છે ને આજ છે બેસતું વર્ષ, નવું વર્ષ, એટલે સૌને આજ અમારા તરફથી હેપી ન્યુ યર. ને આ વર્ષ છે ને બધાના માટે ખુશી લાવે અને બધાના માટે સારું રહે એવી શુભકામના. તો અમારા તરફથી રાજ ડુબાણીયા વ્લોગ ફેમિલી તરફથી તો મિત્રો રાજ ડુબાણીયા વ્લોગ તરફથી બધા યુટ્યુબ ફેમિલીને હેપી ન્યુ યર. અને આજ છે ને આજ અમારે બે બે ખુશી છે, કેમ કે આજ અમારે આજે નવું વર્ષ છે, હેપી ન્યુ યર છે. અને આજ અમારે છે ને ભાઈ સ્વીટનો બર્થડે છે. હો તો છે ને તમામ સબસ્ક્રાઈબર મિત્રો અમારા આદાનાની ત્યાંને છે ને એક વખત કમેન્ટમાં હેપી બર્થડે કરી દેજો. અશ્વિન બર્થડે છે ને તારો? તો આજે છે ને અત્યારે અમે અહીંયા રામનગર છીએ ને હવે અમારે જવાનું છે અમારે ઘેરે અમારા ગામમાં. અને સૌપ્રથમ તો માતાજીના બર્થડે જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો જો અત્યારે પપ્પા આવી ગયા છે દુકાને મુહૂર્ત કરવા અને હવે ધજા બનાવે છે. એક આ હશે આયા કાતરમાં આયા અને આપણું મંદિર જો આયા રહ્યો. જો શ્રીફળ ઊભું કાઢ્યું છે. અત્યારે આપણે તો દામનગર થી વે છીએ આપણા ઘેરે ઇંગોરાળા વે છે. અને જો આ છે આપણું ઘર ને અહીંયા છે ને બધા અમારા ભાઈ કુટુંબ આવી ગયા છે. ને આ છે દેવલ આવ્યા સુરત થી આવી છે. ગાદે સુરત થી આવી છો ને બધાને હેપી ન્યુ યર કહી દે. બધાને હેપી ન્યુ યર, જય સીતારામ. હા બધા અમારે અહીંયા પેલી હેપી ન્યુ યર બધાને હેપી ન્યુ યર. આજ છે ને હવે ઘરે આવ્યા છે બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે. અને અમારે જો અહીંયા કોમલે સરસ મજાની રંગોળી દોરી છે. હેપી ન્યુ યર. ને આ બાજુ જયંતિ બેઠો છે. હેપી ન્યુ યર. રસીદ છે. આ બાજુ બધે છે ને અત્યારે ચા પાણી બનાવે છે. ને આ બાજુ અમારા ભાઈઓની ભાઈઓ બધી બેઠી છે. આ બધી છે ને આ બધી દેરાણી જેઠાણી બધી ભેગી થયું છે આજ. બધા ભેગા છે આજ. શું છે બધા અલગ અલગ હોય કામમાં આવતા આજ બધા ઘેરે ભેગા થયા છે. ને જયંતિ સુરત થી આવ્યો છે એટલે બધા આજ બધા અલગ અલગ બધી ધંધે વહી ગયા હોય, પણ આજ બધા ભેગા થઈ ગયા છે. પંક્તિ બેન આવી ગયા છે અમારા ગારિયાધાર થી. હેપી ન્યુ યર તરફ હેપી ન્યુ યર. પંક્તિ બધાને બાય કરી દે. બધાને હેપી ન્યુ યર કહી દે. બધાને હેપી ન્યુ યર એમ કહી દે. હેપી ન્યુ યર. પંક્તિ બધાને હેપી ન્યુ યર કરે છે. ક્યાંથી જામફળ લાવી તું? હે જામફળ ક્યાંથી લાવી? આ બાજુ જો એટલે આમ હરખી તું આવી જાજો. ક્યાંથી જામફળ લાવી? હે ક્યાંથી? કોનેથી? કોને ઉતારી દીધું તને જામફળ? હે જામફળ કોને ઉતારી દીધું? રાજે? પાકલ છે કાચું છે? બતાવી દે વિડીયોમાં. તો તાર ભાઈ ને તારે શું કેવું છે આમાં? તાર ભાઈ વિડીયો જોશે ને? શું નામ છે તાર ભાઈનું? ભાઈનું નામ શું છે? શું નામ છે? ભૂલી ગઈ? ભૂલી ગયા અહીંયા. તો મિત્રો જો આ છે ને જામફળ અમારે ઘરે આવા જામફળ છે. જો હાલો જામફળ આમાં તમારે નજર જાય ને નકરા જામફળ જ છે. પાક્કલ જામફળ છે મસ્ત મજાના. જોઈ લો
તો અત્યારે જામફળની સિઝન છે ને અત્યારે બહુ સરસ મજાના જામફળ ઘરે થયા છે. અત્યારે કોમલ ને વિજય આવ્યા છે, સુરત થી બધા આવ્યા છે ને તમામ લોકો અત્યારે છે ને જામફળ ઉપર આક્રમણ કર્યું છે. બધા જામફળ ભાગી ગયા છે ને ના ભરાય નહીં જોઈએ. કોકના રેવા દેજો હો જામફળ. આપણી જામફળ નથી પાડોશી જામફળ છે પણ આ બધા છે ને જોઈ લો કોપી જોઈ જાવ બધા તોડી નાખે. આલિયા બેન સુરત થી આવ્યા છે. હેપી ન્યુ યર. તો છે ને હવે જો બધા રામ રામ કરીને વહી ગયા છે ને હવે છે ને ઘરના અમે વહી ગયા છીએ. તો આ અમારું ફેમિલી છે. તો ત્યાં છે નથી મમ્મી અંદર છે, ભાઈ અંદર છે અને ઘરના વહી ગયા છીએ. બાકી તો નિકુંજ અહીંયા છે. તો આ છે નવા વર્ષની રંગોળી. જો અમારે આ કિરણે રંગોળી દોરી છે, હેપી ન્યુ યર લખ્યું છે અને સરસ મજાની રંગોળી દોરી છે. થોડીક રાજની મહેનત છે, થોડીક એની મમ્મીએ મહેનત કરી. કેવું છે હવે આમાં છે ને રાજે નથી દોરી, એને એકલી જ દોરી છે. ને કેટલા વગાડ્યા હતા તે? 12 વગાડ્યા. પેલા ઘૂઘરા બનાવ્યા, પછી રંગોળી દોરી, એટલે 12 વાગી ગયા હતા મારે. પેલા છે ને ઘૂઘરા બનાવ્યા હતા, એકલી ઘૂઘરા બનાવ્યા અને પછી રંગોળી દોરી હતી. રંગોળી દોરવામાં 12 થઈ ગયા હતા. ને આજ તો થોડુંક ઘણું કામકાજ બધું રંગોળી દોરવાનું મેંગી અને એમાં કેટલા વાગ્યા નક્કી જ નહોતું. 12 વાગ્યા સુધી તો ખાલી રંગોળી જ દોરતી હતી. જો નવરી થઈ ગઈ મળી હિચકવા. અત્યારે છે ને થઈ ગયા છે નવરા, બધે રામ કરી લીધા છે ને નવરા થઈ ગયા છે ને. આજ તો બપોરે રસોઈમાં આપણે શું બનાવવાનું? ઊંધિયું રેડીમેડ લઈ આવવાનું છે. આજના નવા વર્ષમાં છે ને અત્યારે ઊંધિયું બધા બહુ લાવે એટલે ઊંધિયું લઈ આવવાનું છે. બપોરે બીજું તો કાંઈ બનાવવાનું નથી, ઊંધિયું રેડીમેડ લાવવાનું છે. આવા જ આવે. પૂરી ખેતી ગરા આવ્યા હતા ને કિલો 1.5 કિલો લેતા આવ્યા પણ શેકી નથી બા ગમદી જ લાવ્યા એને બીક નથી લાગતી મને તો બહુ બીક લાગે